સવારમાં અમે ત્રણેય ભાઈ બહેન અમારા ફેમિલી સાથે પહોંચી ગયા હતા મોલમાં ખરીદી કરવા. અને જેન્ટ્સને લોકોને એ ટેન્શન હતું કે સન્ડે છે એટલે મોટી પટ્ટી પડશે, અમારા ખીચા ખાલી થઈ જશે. કેમ કે સન્ડે હોય ત્યારે જ મોસ્ટ ઓફ ખરીદી કરવાનું સેટિંગ થાય. અને અમે લોકો પહોંચી ગયા વહેલા, તો થોડી વાર બહાર પણ વેઇટ કરવું પડ્યું કેમ કે મોલ ખુલ્લો નહોતો. મોલમાં સાંજે ભીડ હોય એટલે અમે એવું નક્કી કર્યું કે સવારે જ જઈએ. એટલે છોકરાઓ નાના હોય એટલે ભાઈ સાંજે મજા ના આવે, ભીડ હોય ત્યારે વેઇટ કરવું પડે વધારે. એટલે તો અમે સવારે ખરીદી કરવા પહોંચી ગયા. બે બહેનો અને ભાભી ત્રણેય જણાએ ખરીદી કરી અને પછી અમે પાછા રિટર્ન ઘરે આવી અને ઘરે જ જમી કરીને પછી આખો દિવસ અમે જોડે ટાઈમ સ્પેન્ડ કર્યો. અને છોકરાઓ પણ મસ્તી કરતા હતા. પાછા અમે મારી બીજી વસ્તુ લેવા જવાનું હતું, તો બપોરે પાછા ફરીથી ખરીદી કરવા ગયા. એકચ્યુઅલમાં મારે માઇક લેવાનું હતું. મેં હજુ સુધી લાઈવ વિડીયો માઇક સ્પીકર સાથે ક્યારે બનાવ્યો નથી, એટલે હવે ટ્રાય કરવાનું છે. એટલે મેં માઇક લીધું છે. હવે જોઈશું એના સાથે. અને જોડે જોડે કંઈ પણ ખરીદી કરીને લાવ્યા હોય એટલે આપણે ફેમિલીને બતાવતા જોઈએ. એટલે એને છોકરાઓ પણ પડાપડી કરતા હતા જોવા માટે. એમને બી એવું કુતૂહલ હતું કે શું છે, ફિયા શું લઈને આવી છે. તો એ લોકોને પણ હું બતાવતી હતી. ખબર એમને કંઈ પડતી નથી કે શું છે, પણ એમને જોવું છે કે શું છે એમ. તો એમને હું બતાવતી હતી. તો જોઈ શકો છો કે હું મારી માટે આ રીતના માઇક લઈ આવી છું. હજુ મારો આ માઇક સાથેનો ફર્સ્ટ અનુભવ છે. મેં ક્યારે માઇક સાથે વિડીયો શૂટ નથી કર્યો. એકવાર એડવર્ટાઇઝ કરાવી હતી ત્યારે કરેલો, પણ એ ઇન્ફ્લુએન્સર સાથે કરેલો, મેં નથી કર્યો પર્સનલી. એટલે હવે ટ્રાય કરીશું. અને આખો દિવસ બસ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો. મારા ભાઈ અને મારી બહેન છે એ લોકો જોડે. અને સાંજે પણ અહીંયા જમીને જવાનું હતું અને ધ્રુવ એના મામાને ઘરે રોકાવાનું હતું. અને ત્યાંથી અમારા નાનાની ઘરે જવાના હતા એ લોકો ગામડે, એટલે એને મૂકીને જ જવાનું હતું. એટલે અમે રાત સુધી રોકાયા હતા અને સાંજે પકોડીનો પ્રોગ્રામ હતો. છોકરા બધા એવા છે કે જેમને પકોડી ઓછી ભાવે છે. ધ્રુવમ તો થોડીક બી ખાઈ લે છે, પણ મારો ભત્રીજો અને જે બેનનો ભાણિયો છે એમને પકોડી ઓછી ભાવે છે. પણ અમને બધાને પકોડી બહુ ભાવે છે, એટલે અમે પકોડીનો જ પ્રોગ્રામ બનાવ્યો સાંજે. અને ઇઝી પણ છે, થોડુંક ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. રસોઈ બનાવવામાં જ રહીએ તો પાછા જોડે બેસીને વાતો કરવી, આ તે એવું બધું કશું થાય નહીં. અને આવું કંઈક હોય ત્યારે મજા આવે એમ. ઇઝી અને ટેસ્ટી પણ ખાવાનું બની જાય. અને સાંજે પકોડી ખાધા પછી થોડી વાર બેસ્યા અને ધ્રુવમને મૂકી અને પછી અમે પાછા ઘરે ગયા. ધ્રુવમ એના મામાના ઘરે જશે. તો આજનો દિવસ અમારો સન્ડેનો ભાઈ અને બહેન સાથે સ્પેન્ડ કર્યો અને આજનો સન્ડે અમારો પૂરો થયો.